પટેલ અને વોર્ડ નંબર 18ના સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ નેતાગીરી ઊંઘતી ઝડપાઈ. કોંગ્રેસ ઉમેદવારોની પીછેહઠથી અફરાતફરી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય જંગમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના 2 સત્તાવાર ઉમેદવારોએ છેલ્લી ઘડીએ અચાનક પોતાના નામાંકન પરત ખેંચી લેતા કોંગ્રેસના છાવણીમાં ભારે અફરાતફરી અને નિરાશાનો માહોલ છવાયો છે. અને નાટ્યાત્મક ઘટનાક્રમે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે આ સમગ્ર મામલામાં કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી સંપૂર્ણપણે ઊંઘતી ઝડપાઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલ અને વોર્ડ નંબર 18માંથી ઉમેદવાર સંજય રામાનંદીએ એકાએક ચૂંટણી મેદાનમાંથી પીછેહટ કરી લીધી છે. કોઈ પણ પૂર્વ સૂચના વિના લેવાયેલા નિર્ણયથી પક્ષના સંગઠનાત્મક માળખા અને રણનીતિ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયાની ગણતરીની મિનિટો પહેલા જ્યાં બંને ઉમેદવારોએ વહીવટીતંત્ર સમક્ષ પહોંચીને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેનાથી કોંગ્રેસ પક્ષને બદલાયેલી સ્થિતિ સંભાળવાની કોઈ જ તક મળી ન હતી. આ મોટા ફટકા બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાળાએ સત્તાધારી પક્ષ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારો પર ભારે માનસિક દબાણ તેમજ ધાકધમકીઓ આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા છે. જો કે આ આક્ષેપબાજી વચ્ચે પણ કોંગ્રેસની આંતરિક નબળાઈ અને ઉમેદવારો સાથેના સંવાદના અભાવે પક્ષની પ્રતિષ્ઠાને મતદાન પૂર્વે જ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એ કાર્યકર્તાના ઘેરે ધારાસભ્યથી લઈને બધા બેઠા છે ને અહીંયા એ લોકોને અહીંયા છોકરાને અહીંયા ફોર્મ ખેંચાડવાની કોશિશ કર્યા છે. નથી કરવા દીધો, પોલીસે અમારો સંપર્ક કરવા દીધો નથી. વોર્ડ નંબર 1 બોની પટેલ આ અમારો ઓબીસી નો ઉમેદવાર છે અને તેના ઘેરે જઈને જબરજસ્તીથી આ લોકો ફોર્મ ખેંચાવી રહ્યા કાર્યકર્તા અંદર હતા. શું મામલો હતો? બોની પટેલ માટે અમને ફોન આવ્યો કે બોની પટેલ ને જે અમારા કોંગ્રેસના ઉમેદવારને ઉચકી લીધું છે અને ભાજપના દલાલો છે એને દાબ દબાણ આપે છે અને ભાજપના લોકો એમને ઉચકી લાવ્યા છે. એ અમને જાણ કરે કે અંદર કોણ છે. ઉમેદવાર જોડે મળવાની દે છે. આ લોકો અંદર છે ઉમેદવાર અને બોની પટેલ છે, એને બહાર કાઢો કાં તો અમને મળવા દો.